ભક્તિ કરે એવડા દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે. શું કરમ આપણે સમજવા? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. કૃષ્ણ ભીલના બાણથી વિંધાય. દ્રૌપદીના ચીર લૂંટાતા અહીંયા કોણ નહોતું બાપુ? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો ગુનો શું હતો? શું એનું કરમ? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી લગ્ન ન થયા ત્યાં સુધી એને દુઃખ શું ખબર નહોતી. અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી હારો દી ન ગયો બાપુ. અયોધ્યાના મહારાણી બન્યા. રામ જેવો જેનો પતિ હોય એને હારો દી ન ગયો. એનું કર્મ શું? ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ થઈ થાવીને થાશે એવો ત્રિકાળ હોરાઈ ગયા લ્યો. અને આખા ગામના રોલ કરે છે. મારા દીકરા તમે જુઓ તો કરોડ કરોડ રૂપિયાની ગાડીઓ લઈને નીકળે. બોલ એટલે આપણે એ ન કરાય. કહેવાનો મતલબ એ તો ઈશ્વર અંતરાત્મા જે તમારો મારો પરમ તત્વ છે, આત્મ છે ને તત્વ છે, એ બાપુ ખોટું તો ન જ કરવા દે. જો ન કરવું હોય તો. બાકી મન જેનું ઠેકડા મારતું હોય ને એનું પછી આત્મા બીજી વાર ન કે. બાકી કર્મની ગતિની હજી બાપુ કોઈ આ જેટલા મહાપુરુષોના ગાણા ગાઈ ને એ અત્યારે બધાને મજા આવે. બાકી એ જેથી હતા તેથી બાપુ કોઈ હક નથી લેવા દીધું. કોઈ સારું જોડું નથી પહેરવા દીધું. પોતા નાદ નડ્યા. મીરાન રાણો નડ્યો. નરસિંહ મહેતાની નાયત નડી. પ્રહલાદ એનો બાપ નડ્યો. કૌરવો ને પાંડવો નડ્યા. પાંડવો ને કૌરવો નડ્યા. તમે જો પોતા નાદ નડ્યા બધા. બાકી નાથ મોરડો કાઢી લીધો એને કોઈ નડતું નથી. બોલો કોઈ પૂછતું નથી પાછું. આ કર્યું ને આમાં કઈક થોડું ઘણું બોલવામાં આગું પાછું થાય ને તરત કોમેન્ટમાં અત્યારે મોબાઈલ નો જમાનો ન લખવાનું લખે. બોલો એટલે પણ આ સરહદ ઉપર આપણા સૈનિકોને વગર ગુને મારી નાખે. એકાદી ઓલી લખીને મોકલો ને તો ઘરે આવીને કહી નાખે નથી કહી નાખે. અરે બાપુ શું જીવવા જેવું ટાણું આવ્યું છે. મને તો એમ થાય ખાઓ પીવો મોજ કરો આનંદ કરો. કાંઈ ઘટતું જ નથી. આપણા ઘર બે ટાઈમ રોટલો હારો નથી જોયો. ભલામણા થીગડા ઉપર થીગડા દઈ દઈ આ ગામથી ઓલા ગામ ટાંટિયા તોડીને મરી ગયા. ભગવાન જેમ આપતો જો ને ભૂખ ઉગડતી જાય. જેમ આપતો જો એમ ભૂખ ઉગડતી જાય. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. ભલામણ અને શેઠો જ નથી પાછો. શેઠો હોય તો કઈક કેમ થાય ને કે 5 લાખ થઈ જાય શાંતિ બે જાય. 10 લાખ થઈ જાય 10 થાય કે 20 થાય સારું 20 થાય કે પછી આખી દુનિયા તમે જોવો તો રોવે જ છે. પૈસા અમુક પાસે એને નીવડે ઈ બિચારા એમ ઉજાગરો કરે કે આપણે સીધી પૈસા વાળા થાઈશું. અને જાજા પૈસા છે ને ઈવડે ઈ ઉજાગરો કરે છે કોઈ ચોરી ન જાય સારું. આપણે એમ હારામાં જાગવાનું છે ને બધાને. અરે હળવા ફૂલ થઈ જાવ કાંઈ છે જ નહીં. રામ જીવે એવું આવ્યું છે. બાકી મરી જવાનું છે વાત પાકી. આ મને વાત કરી રમેશભાઈ ની કે બાબુ પાણીનો લોટાની જરૂર નથી પડી. તમે જો બસ ઈશ્વર પાસે એવું મગાય જેદી ચિઠ્ઠી ફાડવાની દીધી ફાડજે પણ કોઈને અભાવ આવે એવું ન જીવન જીવાડ્યું. અમુક આખા ઘર વાયા ગાંડા થઈ જાય તો બાપુ છોડતા નથી. એટલે બાપુ આ કુદરતના ખેલની હજી મને તમને ખબર નથી. પણ હરિનું ભજન કરો. કાંઈક તમારું મારું કર્યું હશે ને તો કંઈક આગળ આડું આવશે. બાકી કાંઈ છે એની વાતમાં. કોકને આપ્યું હશે, કોઈ કીડિયારું પૂર્યું હશે, કૂતરાને ગાયોને કોકને આપ્યું હોય સાધુ સંતને. એ બાપુ ઉગે ને ઉગે. એ 100%ની વાત. વહેલું મોડું ઉગે પણ ઉગે. એમાં અત્યારે તમે જોવો ને જો ભક્તિના રાફડા ફાટ્યા છે. આ સંપ્રદાયના રાફડા ફાટ્યા છે. ચેલાન ગુરુ ચાહે હમાતા જ નથી. હાલે આમ તમે જો ખટારા ભરાય એમ છે. અને પાછું આપણે કઈક પૂછવી ને તો કે એ બધી ગહન વાતું છે. તમને ન હોય કે તમારું પૂરું થાય અહીંયાથી તો કે અમારું શરૂ થાય. હરામ જો કઈ સીતારામ બોલતા જો આવડતું હોય અરે વાત જવા દો કઈ છે જ નહીં. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો અને ભજન ભાવ જો ભાવે તો કરો, ન ભાવે તો કઈ નહીં. પણ મા બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો સાચો. બસ તમારે કાંઈ ન કરવું પડે. આપણે જિંદગીમાં કોઈ કઈ સારું કર્યું જ નહોતું. તોફાન જ કર્યા હતા. પણ મા બાપને હાઈજો એમાં મેળ પડી ગયો. હા અત્યારે આ તો હમણાં બીમાર થઈ ગયો ને કે આપણને બાપુ આ તમારા બધાના પ્રતાપથી તમારી કૃપાથી આખી દુનિયા ઓળખે. મને હું માગું એવા રૂપિયા આપે. દુનિયાના શેડે પ્રોગ્રામ કરવા જાઉં. પણ આ બધો બાપુ નાનો સમાજ અમારે અહીંયા
મફતિયા બરામ વડનગર ને બધા હજી આજે દે હું તારીખ ખાલી હોય તો પછી એવું નહીં કે આપણું મોટું નામ દેજો. મને એમ થાય કે રિયાઝ આમને કરાવ્યો તઈ મને આવડા મોટા બોલાવે છે. એ નાના એ મને જો રિયાઝ ન કરાવ્યો હોય તો કોણ બોલાવવાનું? અને આપણને સંતમાંય નહોતું કે આપણે કઈ અહીંયા આટલું આપણું નામ થાય. પણ મારો નાથ ત્રાજવી આવ્યો બાપુ. કરેલું હોય વહેલું મોડું ઉગે ઉગે ને ઉગે. મારો કહેવાનો અર્થ એ છે. પણ કર્યું જ ન હોય તો આપણે શું કહેવાનું? કારણ કે ઈશ્વરી ગતિ છે ને નિયારી છે. હમણાં ભાઈ કર્ણભાઈ ભજન કર્યું હતું ને રામાયણનું, લક્ષ્મણ જયારે મુર્શિદ થઈ જાય. તમે જો કોઈ પણ માણસ મરે એની પાછળ જગત રોવે છે. હું રોવું, તમે રોવો, આપણા અંગત હોય રોવે. ખબર છે બધાને આપણે મરવાનું છે તો પછી રોવું શું કામ જોઈએ? પણ એને વાલપનો વ્યવહાર બાપુ કરાવે છે. એના સદગુણ તમને મને રોવડાવે છે. એના કઈ ગુણ હોય અને ઈ જયારે ઈ માણસનું કામ પડે હો, જયારે કાર્ય કઈક આવે ને તારે માણસને યાદ કરવો પડે કે ઓલો ફલાણો માણસ નથી હો ને કરે ત્યારે આ કામ અટકાય નહીં. બાપુ આ સદગુણ તમને મને રોવડાવે. ઈ લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થયું, મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણ મૂર્છિત થઈ જાય અને રામચંદ્ર પરમાત્માના ખોળામાં માથું નાખી, માથું લક્ષ્મણનું લઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ મોતી માળા તૂટે અને મોતી જેમ પડે ને એમ લક્ષ્મણની જટામાંથી બાપુ રામના હોડા ઠેકી ઠેકીને હેઠા પડવા માંડ્યા ને. હનુમાનજી મહારાજ પડખે ઉભા ઉભા વિચાર કરે, અરે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં શું રહે? રામને ખબર ન હોય, ઈશ્વરને ખબર ન હોય કે મારો ભાઈ જીવશે કે નહીં જીવે, ન ખબર હોય. પણ બાબુ વ્યવહાર તો એને હોત રોવરાયા છે. વ્યવહારે એને રોવું પડ્યું છે. રામચંદ્ર પરમાત્માને હનુમાનજી કહે છે કે રામ તમે હુકમ કરો, તમારા હુકમની રાહ છે. બાકી આ દુનિયા ઉથલ પાથલ કરી નાખું. હજી તમે મને રજા કેમ નથી આપતા? તમે રોવો તો દુનિયામાં રહેશું. અને તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલકનો વ્યવહાર રોઈ બતાવે. રામજી ભાઈ જો ભાઈ પડ્યો હોય અને મારી આંખમાં જો આંવડું ન પડે ને તો કાલ દુનિયા મારા નામનો કેળો પાડી દે. ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આંવડું નહોતું આવતું. આ દુનિયાનો કેળો પાડવા માટે રામને બાપુ આ રસ્તો કરવો પડ્યો છે તમારી મારી માટે. પણ આપણને મગજમાં જ નથી બેહતું. આપણને એમ થાય ખરું આપણે કેટલા બુઝારા ઢાંક્યા છે ખબર નથી પડતી. અને માણસનો એક જ અવતાર બાપુ ભજન કરી શકે. બાકી કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ કરી ન શકે. લખવું હોય તો લખી લેજો. ભજનમાં કદાચ આવેલા જાનવરો આવેલા ને એને ઉદ્ધાર થઈ ગયેલો એવા દાખલા ખરા. તમે જો મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આ ભજનના પ્રતાપથી. પણ કરી ન શકે. કરવા માટે જ બાપુ આવડો અવતાર છે માણસનો એક. માણસના અવતારમાં જેટલું થાય એ કરી લેવાનું. બાકી ઓલા ભાવમાં આમ ને ઓલામાં કાલની ખબર નથી, ભાવની શું ખોડવી હોય ભલા. હે આ મળ્યો એ ભાવ શું ચાલ્યો ને આ ભાવમાં કઈ ઘટે છે? ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં ઓલા ભાઈ શું કાલ ત્યાં શું ખાધું હતી ખબર નથી, ભાવની ક્યાં હાજરી 2000 કાંઈ છે જ નહીં વાતમાં ભલા. એટલે એક વાણી બે કડી કરું. ગોરા ભગત ની વાણી એક બે કડી કરું.